ગાંધીધામમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કુદરતી કે કૃત્રિમ આફત માટે ખાસ ગ્રાન્ટમાંથી રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ હાલમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કોઈ અઘટિત ઘટના સમયે રિસ્પોન્સ આપી શકે તેમ નથી, કારણ કે ફાયર બ્રિગેડનો સ્ટાફ જ નથી. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં કુલ 56નું મહેકમ મંજૂર થયું છે, જે પૈકી હાલમાં માત્ર 3 ડ્રાઈવર, 1 અધિકારી અને 1 જમાદારથી રિસ્પોન્સ સેન્ટર ગાડું ગબડી રહ્યું છે. એટલે કે ફાયર બ્રિગેડનો સ્ટાફ જ ન હોવાના કારણે આગ લાગી ત્યારે માત્ર ડ્રાઈવરના આધારે કામગીરી થઈ શકે તેમ છે. ફાયર બ્રિગેડનું લગભગ 27નું મહેકમ મંજૂર થયું છે, પરંતુ હાલમાં એક પણ જવાન એટલે કે ફાયરમેન નથી. ગાંધીધામ અને આજુબાજુમાં આવેલા ઔદ્યોગિક એકમો તેમજ ટિમ્બર સહિતના ઉદ્યોગોને કારણે નાના મોટા આગના બનાવો છાશવારે બનતા હોય છે. ત્યારે મોટી આપત્તિ આવશે ત્યારે કોઈ રિસ્પોન્સ મળશે નહીં અને મોટી દુર્ઘટના સર્જાશે. ખાસ કરીને કંડલામાં આવેલા મહાકાય ટર્મિનલોમાં હજારો લીટર અતિ જ્વલનશીલ પદાર્થો સંગ્રહિત કરવામાં આવે છે. કંડલા પોર્ટ ઉપર આવા કેમિકલ અને પેટ્રોલિયમ પદાર્થોનું મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. આ સઘળી બાબતને ધ્યાને લઈ વારંવારની રજૂઆતો બાદ ગાંધીધામમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું નિર્માણ થયું હતું અને કુદરતી કે કૃત્રિમ આપત્તિ સમયે આ સેન્ટરમાં અતિ આધુનિક સાધનો પણ વસાવવામાં આવ્યા હતા. આ ઇમરજન્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ઉત્તમ હોવાના અનેક વખત રાજકીય આગેવાનો દ્વારા નિવેદનો પણ આપ્યા છે, પરંતુ વિશાળ સંકુલ અને અતિ આધુનિક સાધનો હોવા છતાં આ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર આપત્તિ સમયે કોઈ થઈ શકે તેમ નથી, કારણ કે આ સાધનો ચલાવવા માટે જરૂરી સ્ટાફ ઉપલબ્ધ જ નથી. એક પણ ફાયરમેન હાલમાં કાર્યરત નથી. નાની મોટી આગ કે આપત્તિ સમયે પણ હાજર ડ્રાઈવર અને અધિકારીઓ દ્વારા ગાડું ગબડાવવામાં આવે છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ઉત્તમ ગણાવાતા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કોઈ રિસ્પોન્સ આપી શકશે નહીં, કારણ કે ખાટલે મોટી ખોટ છે કે સાધનો ચલાવી શકે તેવા કર્મચારી જ ઉપલબ્ધ નથી. સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને આધુનિક સમાન સાધનો અને સંકુલ ખડકી દેવામાં આવ્યા છે, પરંતુ તેને ચલાવવા માટે કર્મચારી જ નથી, તો કરોડો રૂપિયાનો ખર્ચ દુર્ઘટના સમયે કોઈ કામ નહીં આવે અને અકસ્માત કે દુર્ઘટના સમયે મોટી જાનહાનિ કે નુકસાની સહન કરવાનો આ સંકુલના શહેરીજનોને વારો આવશે. આ અંગે ગાંધીધામ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના અધિકારી નારાયણભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે થોડા વખતથી ફાયરમેનની જગ્યા ખાલી છે. ખાસ કરીને 11 મહિનાના કરારથી સ્ટાફની નિમણૂક કરવામાં આવતી હોય છે અને આ નિમણૂક બાદ કર્મચારી લાંબો સમય અહીં રહેતા નથી. આ અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ પુંજે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઇમરજન્સી સમયે કાર્ય કરી શકે તે માટે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની સારી વ્યવસ્થા કરી છે, પરંતુ કર્મચારી ન હોવાથી તે ઉપયોગી થઈ શકે તેમ નથી. માટે તુરંત જ મંજૂર થયેલા મહેકમ મુજબ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે તેવી ચેમ્બર દ્વારા વખત રજૂઆતો કરવામાં આવી છે. આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગાંધીધામ ખાતે બનેલા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં કર્મચારી ન હોવાના કારણે અહીં કોઈ મોટી દુર્ઘટના બનશે તો મોટી જાનહાનિ અને માલ મિલકતની મોટી હાનિ સર્જાશે. કંડલા પોર્ટ ખાતે થતી ઇમ્પોર્ટ એક્સપોર્ટ, નજીકની ઇન્ડસ્ટ્રીઝ અને ટિમ્બર ઉદ્યોગમાં દુર્ઘટના સર્જાય તેવી સંભાવના છે. તેમજ કુદરતી આપત્તિઓ સમયે પણ આ સંકુલમાં બનેલા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અત્યંત જરૂરી છે, પરંતુ તેમાં સ્ટાફના અભાવે આ સેન્ટર કોઈ ઉપયોગી નીવડી શકે તેમ નથી. ત્યારે સરકાર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં તાત્કાલિક અસરથી મંજૂર મહેકમના સ્ટાફની નિમણૂક કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. સાહેબ, અમારું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ખાતે 56 જણાનું મહેકમ આવેલું છે, મંજૂર થયેલું મહેકમ છે, જેનામાંથી અત્યારે 5 કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે. સાહેબ, અમારી ફાયરમેનની તો 30 જગ્યા મંજૂર થયેલી છે, પણ અત્યારે અમારી પાસે ફાયરમેનની જગ્યાઓ ખાલી છે. અમારી અહીંયા હાલ કોલ આવે છે તો અમારો જે 5 જણાનો સ્ટાફ છે એમાં એક મારો સ્ટેશન ઓફિસરનો છે ચાર્જ, બીજા 4 ડ્રાઈવર છે, તો અમે એ રીતે મેનેજ કરી કોઈ પણ ભોગે કામ કરવા જતા હોય છે. પરંતુ અત્યારે જે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે બનાવ્યા પછી એમાં જે જરૂરી સ્ટાફ જોઈએ એ કોઈ પણ સ્ટાફની કાયમી ભરતી કરવામાં ના આવવાના કારણે અત્યારે લગભગ કંઈ પણ ઇમરજન્સી ક્યારે પણ આગ લાગે તો ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાંથી કોઈ પણ ફાયર
ગાડી આપણને કામ આવી શકે એવી શક્યતા ઓછી રહે છે, કારણ કે એમાં 54નું મહેકમ છે. 54ની સામે આજની તારીખમાં ફક્ત 5 જ જણ ત્યાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં હોય છે. એ 5 જણના જવાબદારી ડ્રાઇવિંગની, ગાડીઓની સંભાળ રાખવાની, ત્યાંની જગ્યાની સંભાળ રાખવાની બધી હોય છે, અને તે પણ કાયમી નથી. એ બહુ દુઃખદ વાત છે. તો અને બીજું, આપ સૌ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કંડલા પોર્ટ ટ્રસ્ટમાં અત્યારે હેઝાર્ડસ કેમિકલ, અન્ય જાતના ઘણા બધા જ્વલનશીલ કેમિકલોનું પણ ઇમ્પોર્ટ છે, અને તે ખૂબ સારો બિઝનેસ છે. દેશ માટે ઇમ્પોર્ટ કરવું પણ ખૂબ જરૂરી છે. પણ સાથે સાથે ક્યારેક પણ એમાં જો કંઈ પણ બનાવ બની જશે, એના કારણે આગ લાગશે, તો એ ગાંધીધામમાં પણ આગ ફેલાઈ શકે એવી શક્યતાઓ રહે છે. જેના કારણે આ ERC સેન્ટરમાં 54 જણનો સ્ટાફ, પૂરેપૂરો સ્ટાફ ભરતી થાય એટલો ના કરી શકાય તો એકવારનું કમસે કમ 25 થી 30નું મહેકમ તો તાત્કાલિક આપવામાં આવે. કારણ કે આ ERC સેન્ટર જે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે છે એ ગાંધીધામ, આદિપુર, અંજાર અને આખું એમ કહી શકાય કે પૂર્વ કચ્છમાં સૌથી મોટામાં મોટું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે. જેના કારણે ગમે ત્યાં આગ લાગે, કોઈ પણ અગ્નિકાંડ થાય તો એને તાત્કાલિક પહોંચી વળવાની ક્ષમતા આ ERC સેન્ટરમાં છે.